નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો સ્વર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના સમાચારની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે છેલ્લા 20 વર્ષથી કૂતરાઓ, ગાયો તથા રખડતા ભટકતા અન્ય પશુઓ જેવા અબોલ જીવોની સારવાર તથા રક્ષણનું નિસ્વાર્થ ભાવે કાર્ય કરતી શ્રી રામેશ્વર જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે પાંજરાપોળના નિર્માણ માટેની જમીન વેચાણના નામે ગંભીર છેતરપિંડી અને વિશ્વાસઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ટ્રસ્ટના પ્રમુખ ચિરાગકુમાર સુરેશભાઈ ડબગરના જણાવ્યા અનુસાર ટ્રસ્ટ દ્વારા અબોલ પશુઓના આશ્રય અને સારવાર માટે પાંજરાપોળ બનાવવાના હેતુથી ખેરાલુ વિસ્તારમાં જમીન ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હતું। આથી ખેરાલુના રહેવાસી સંજયભાઈ કેશુભાઈ દેસાઈ તથા સવિતાબેન કેશુભાઈ દેસાઈ પાસેથી આશરે 2 વીઘા જેટલી જમીન ખરીદવામાં આવી હતી। ટ્રસ્ટ દ્વારા સદર જમીન પેટે જુદા જુદા સમયે ટુકડે ટુકડે કરીને 10 લાખ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું હતું, જેમાં અમુક રકમ રોકડમાં અને અમુક રકમ ચેકથી ચૂકવવામાં આવી હતી, જેના પૂરતા દસ્તાવેજી પુરાવા જેવા કે સ્ટેમ્પ પેપર તથા ચેકના માધ્યમથી થયેલા વ્યવહારોના પુરાવા ટ્રસ્ટ પાસે ઉપલબ્ધ છે। ટ્રસ્ટ દ્વારા પાંજરાપોળના હેતુ માટે જમીન ખરીદીને નાણાં ચૂકવી દીધા હોવા છતાં અને જમીન ઉપર ટ્રસ્ટના નામનું બોર્ડ લગાવેલું હોવા છતાં સામાવાળાઓ દ્વારા આ જમીન બારોબાર અન્ય ત્રીજી વ્યક્તિને વેચી દઈને ગંભીર વિશ્વાસઘાત આચરવામાં આવ્યો છે। આ મામલે ટ્રસ્ટ દ્વારા આશરે 4 મહિના પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી। તેથી તે સમયે સામાવાળાઓએ ચૂકવેલા રૂપિયા પરત આપી દેવાની અથવા જમીનનો ઉકેલ લાવવાની નોટરી રૂબરૂ કરાર કરીને બાંહેધરી આપી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ જ રકમ કે જમીન પરત આપવામાં આવી નથી। શું નામ છે તમારું? મારું નામ ડબગર ચિરાગકુમાર સુરેશભાઈ। અચ્છા, શું ઘટના બની તમારા જમીનને લઈને એ વિશે શું કહેશો? આ તમે જે પાછળ જોઈ રહેલા છો એ જગ્યા ઉપર અમે પાંજરાપોળ બનાવવા માટે 2 વીઘા જમીન લીધેલી હતી। એ જમીન અમે ખેરાલુના રહેવાસી સંજયભાઈ કેશુભાઈ ચૌધરી અને સવિતાબેન કેશુભાઈ ચૌધરીના જોડેથી એમણે માગણી કરેલી હતી, બરોબર। પણ અમે ખેડૂત ના હોવાથી અમે ટ્રસ્ટ માટે જમીન માટે કલેક્ટરશ્રીને અરજી કરી હતી, પણ ત્યાંથી એમાં કેવું હતું કે આ ભાઈના કંઈક બોજા બાકી હતા એટલે એ અરજી સ્વીકારવામાં આવી નહીં, બરોબર। અને આ વ્યક્તિએ જે સંજયભાઈ કરીને જે વ્યક્તિ છે ને એણે જમીન બારોબાર કોઈક બીજાને વેચી મારી છે, જે પાંજરાપોળની જમીન હતી અને એના માટે એણે પૈસા બી લીધેલા છે। એનું અમારા જોડે પુરાવા બી છે, એના સ્ટેમ્પ બી છે, એમના ચેક બી છે, બરોબર। અને સરકારશ્રીને માગણી એક જ છે કે અમારી જમીન અમને પરત અપાવો અથવા અમારે જે એણે લખી આલેલું છે કે તમને આ જમીન નથી આપતો એની જગ્યાએ હું બીજી જમીન આપું છું, એ જમીન અમને પરત અલાવડાવો। કયા હેતુને લઈને તમે જમીન એમના પાસેથી ખરીદી? પ્રભુ, છેલ્લા 20 વર્ષથી અમે અહીંયા ખેરાલુના અંદર શ્રી રામેશ્વર જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ અને અમારું એક જ હેતુ હતું કે જે રખડતી ગાયો અને કૂતરા અને ગધેડા જે પણ પ્રાણીઓ છે જેનું કોઈ રક્ષક નથી એમના માટે અમે રક્ષણરૂપ ઊભા થઈને એમને એનું ટ્રીટમેન્ટ સારવાર માટે અને એક પાંજરાપોળના આશ્રયથી આ જમીનનો અહીંયા લીધેલી હતી। અહીંયા અમારું બોર્ડ બી હતું, પણ હવે સમયાંતરે અહીંયા એવું પુરાણ કર્યું કે અમારી જમીન ક્યાં હતી અમને ખુદને ખબર નહીં રહી, એવું હાલત કરીને મૂકી દીધેલી છે। બરાબર। આ જમીન કેટલી હતી ને એના અનુસંધાને તમે એ જમીન પેટે કેટલા રૂપિયા ભાઈને આપ્યા, કઈ ખ્યાલ છે તમને? આ જમીન અમે હતી લગભગ 2 વીઘા ને એના ઉપર એક ગુંઠો ઉપર હતી અને એ વ્યક્તિને અમે લગભગ 2-3 વખતના અંદર 10 લાખ રૂપિયા જેવું એમને પેમેન્ટ આપેલું છે, ટુકડે ટુકડે થઈને 10 લાખ રૂપિયા જેવું પેમેન્ટ આપેલું છે, એનો પુરાવો બી છે અમારી જોડે, બરાબર। પછી હાલ આ જમીન ઉપર બોજો છે તમને ક્યારે ખબર પડી? એ જમીન ઉપર જે દિવસે એ પાર્ટીએ મારા જોડે પેમેન્ટની માંગણી કરી, મેં એમને કહ્યું કે ભાઈ તમે મને છે ને મને જમીનનો બોજો હટાવીને જમીન મારા નામે કરી આલો અને તમે મારા જોડે જે પેમેન્ટ વધતું હોય હું તમને આપવા તૈયાર છું। એ વખતે મેં બેંકના અંદર ઉતારા ઉપર તપાસ કરતા મને ખ્યાલ આવ્યો કે આના ઉપર લગભગ 3-3.5 લાખ રૂપિયા ઉપરનો બોજો થઈ ગયો છે અને મારા આપવાના હતા એમને ખાલી માત્ર ને માત્ર 1-1.25 લાખ રૂપિયા જેવું, બરોબર। આ વિશે કોઈ પોલીસ ને કે કઈ ફરિયાદ કરી તમે? હા, અત્યારે હાલ લગભગ 4-5 મહિના પહેલા મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, એક અરજી કરી હતી। એ વખતે અમને મને કહેવામાં આવ્યું હતું કે હું તમને ભાઈ પેમેન્ટ પતાવી દઉં છું, ગાયના પૈસા છે અમે તમને આપી દઈશું, પણ કેટલું કહેવા છતાં હજી પેમેન્ટ આપણા જોડે આવ્યું નથી।
બરાબર. તો પોલીસ પ્રશાસન અને તંત્ર પાસે શું અપેક્ષા રાખો છો? બસ પોલીસ પ્રશાસન અને તંત્ર પાસે એક જ અપેક્ષા રાખીએ છીએ કે આ મારું કોઈ પોતાનું પર્સનલ વસ્તુ નથી, આ અમારા પ્રાણીઓ માટેની વસ્તુ છે. અને અમારા પ્રાણીઓ મીન્સ કે જે ગાય, કૂતરા, બિલાડા, ગધાડા જે પણ છે એ બધા સમસ્ત જીવો અમારા માટે, એને અમે એમના માટે છીએ સર્જાયેલા. એટલા માટે એમની હકની વસ્તુ આને છીનવી છે. એટલે અમને જેમ બને એમ ઝડપી એ પરત કરાવો. ટ્રસ્ટના પ્રમુખ દ્વારા પોલીસ પ્રશાસન અને મહેસૂલી તંત્ર પાસે માંગ કરવામાં આવી છે કે આ બાબતે સંજયભાઈ કેશુભાઈ દેસાઈ તથા સંકળાયેલા અન્ય તમામ ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજોના આધારે ગેરરીતિ આચરવા બદલ તાત્કાલિક ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવે અને તેમના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. અબોલ પશુઓના હકની જમીન ટ્રસ્ટને પરત અપાવવામાં આવે અથવા ચૂકવવામાં આવેલી તમામ રકમ વ્યાજ સાથે પરત અપાવવામાં આવે. જો પોલીસ પ્રશાસન અને તંત્ર દ્વારા આ ગંભીર ગુના અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો જીવદયા પ્રેમીઓ દ્વારા અને ટ્રસ્ટ દ્વારા અદાલતના દરવાજા ખટખટાવવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. દર્શક મિત્રો, અમે આપને જણાવી દઈએ કે અમે સત્ય અને ન્યાયના પક્ષમાં છીએ. જો આ જીવદયા પ્રેમી ભાઈ સાચા હોય અને તેમની વાતમાં સત્ય અને તથ્ય હોય તો તેમને ન્યાય મળવો જોઈએ. પ્રશાસને આ બાબતે યોગ્ય તપાસ કરીને ખરેખર આમાં સત્ય શું છે તે બહાર લાવવું જોઈએ. આવા મહત્વના સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે. સત્યનો સ્વર સાથે. આભાર.